આખા દેશમાં સૌથી પહેલા જોવા મળવાની છે આ સ્માર્ટ પાર્કિંગની સિસ્ટમ કે જે અમદાવાદના સિંધુ ભવન રોડની ઉપર અત્યારે ઇન્સ્ટોલ કરવામાં આવી છે ફોર ટ્રાયલ બેસિસ. આઈ એમ ગોઈંગ ટુ શો ઇટ ટુ યુ. આ છે અમદાવાદનું સિંધુ ભવન અને આ છે એ સ્માર્ટ પાર્કિંગ કે જેને લગાડવામાં આવ્યું છે ફોર ટ્રાયલ બેસિસ. આ પીળા પટ્ટાની અંદર તમારે તમારી ગાડી લગાડવાની છે. માની લો કે આ પીળો પટ્ટો તમે પસંદ કર્યો તો તમારી ગાડી આની ઉપર આવશે અને બરાબર આની વચ્ચે તમારે તમારી ગાડી પાર્ક કરવાની છે. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. દેખાય છે એએમસી સ્માર્ટ પાર્કિંગ. આની ઉપર જ્યારે ગાડી મૂકો ત્યારે આ લાલ ભાગ જે છે એ ઊંચો આવશે અને તમારી ગાડી અહીંયા લોક થઈ જશે. યુ કેન રીડ ધીઝ ડિટેલ્સ હિયર. તમારે મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરીને આને સ્કેન કરવાનું છે. આ સ્કેન કરશો તો જ તમે તમારું પાર્કિંગ ખોલી શકશો. ઇન્સ્ટ્રક્શન્સ અહીંયા લગાડવામાં આવી છે. અત્યારે આ પાર્કિંગ વિના મૂલ્યે ઉપલબ્ધ છે. આનો હેલ્પલાઇન નંબર પણ અહીંયા મૂકવામાં આવ્યો છે. And now we are going to test this parking by parking our own car here. હવે ગાડી આપણે બરાબર આ રેડ પટ્ટાની ઉપર મૂકી છે. જુઓ નીચે અત્યારે યલો પટ્ટો દેખાય છે. ધીમેથી એમાં રેડ પટ્ટો ઉપર આવશે. એ કેવી રીતે આવશે પેલી બાજુથી તમને બતાડું. આ રેડ પટ્ટો જે છે ઉપર લાવવાનો છે તમારે. 4 મિનિટ પછી આ રેડ પટ્ટો ઉપર આવશે. ત્યાં સુધી તમારી ગાડી ત્યાં ને ત્યાં રહેશે. પછી જો લાંબુ પાર્ક હોય તો આ રેડ પટ્ટો આ જેવી રીતે ઉપર આવ્યો ને બરાબર એવી રીતે 4 મિનિટ પછી ઊંચો આવશે. એની ઉપરથી ગાડી કાઢી લેશો તો ટાયર ખરાબ થશે એટલે એવું નહીં કરતા. આ સ્કેનર જે છે એને તમારે મોબાઈલથી સ્કેન કરવાનું છે. તમે મોબાઈલથી સ્કેન કરશો એટલે તમને એક લિંક ઓપન કરી આપશે. આ લિંક પર તમે કેટલા વાગે પાર્કિંગ કર્યું એની બધી ડિટેલ્સ હશે. આટલા વાગે તમે મૂક્યું અને આટલા વાગે હવે તમે કાર અનલોક કરી રહ્યા છો. એ બંને ડિટેલ્સ એની અંદર આવશે. તમે અનલોક કાર પ્રેસ કરશો એટલે ઓટોમેટિકલી આ રેડ પટ્ટો જે ઉપર આવેલો એ ધીરે રહીને નીચે જતો રહેશે. યા લેટ્સ સી લાઈક ધેટ. ઇન્ડિયાનું સૌથી પહેલું સ્માર્ટ પાર્કિંગ છે આ પ્રોજેક્ટ જે છે એ સિંધુ ભવન પર આ ગાર્ડન અને સામે ARA બરાબર એની સામે મૂકવામાં આવેલો છે. 5 સેમ્પલ અત્યાર સુધીમાં બનાવવામાં આવ્યા છે અને આ સેમ્પલ 1 મહિના માટે ટ્રાય કરવામાં આવશે અને સફળ થાય તો પછી આખા ભારતને ભેટ. તમે જાતે પણ આવીને ટેસ્ટ કરી શકો છો. હાય.